Welcome my YouTube channel MPHW and Sanitary Inspector. આજે આપણે JMC ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટરી ઇન્સ્પેક્ટર પેપર સિરીઝ 1 9/9/2018 રોજ જે પેપર લેવાનું હતું તે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, ચેતાતંત્રનું કાર્ય શું છે? ચેતાતંત્રનું કાર્ય છે ઉર્મિ વેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા. ઉર્મિ વેગ છે જે મગજ તરફ અને મગજમાંથી વિવિધ ભાગો તરફ લઈ જવા એ ચેતાતંત્રનું કાર્ય છે. બીજો પ્રશ્ન છે, એરણ અને હથોડી નામના નાના નાના હાડકાં છે એ ક્યાં આવેલા છે? તો કે મધ્યકર્ણમાં આવેલા છે. ત્રીજો પ્રશ્ન છે, થાઇરોઇડ ગ્રંથિના વધુ સ્ત્રાવથી કઈ બીમારી થઈ શકે? થાઇરોઇડ ગ્રંથિના વધુ સ્ત્રાવથી ગોઈટર થઈ શકે છે. થાઇરોઇડ એટલે ગોઈટર થઈ શકે છે. ચોથો પ્રશ્ન છે, CPCBનું પૂરું નામ જણાવો. CPCBનું પૂરું નામ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે CPCBનું પૂરું નામ. CPCBનું પૂરું નામ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પાંચમો પ્રશ્ન છે, કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ રૂપમાં પરાવર્તિત કરાય છે? પાચન ક્રિયા દ્વારા. છઠ્ઠો પ્રશ્ન છે, વાતાવરણમાં તાપમાનના વધારા માટે કયો વાયુ જવાબદાર છે? વાતાવરણમાં તાપમાનના વધારા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. સાતમો પ્રશ્ન છે મિત્રો, પ્રકાશ સંશ્લેષણના અંતે વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે? પ્રાણવાયુ એટલે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આઠમો પ્રશ્ન છે, કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સ્ત્રીઓનો જરૂરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો કે અંડપિંડ છે એ સ્ત્રીઓનો જરૂરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. નવમો પ્રશ્ન છે મિત્રો, 1 ગ્રામ ચરબીના દહનથી કેટલી કેલરી ઉત્પન્ન થાય છે? 1 ગ્રામ ચરબીના દહનથી 9 કિલો કેલરી ઉત્પન્ન થાય છે મિત્રો. 4 કિલો કેલરી છે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ એ બેમાં ઉત્પન્નથી 4 કિલો કેલરી ઉત્પન્ન થાય છે. માત્ર ચરબીથી જ 9 કિલો કેલરી ઉત્પન્ન થાય છે. 10મો પ્રશ્ન છે, 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ શું હોઈ શકે? 5 વર્ષથી ઓછા બાળક હોય તો મૃત્યુનું કારણ હોય છે કે ઝાડા, ડાયરિયા. 11મો પ્રશ્ન છે, ઉટાટિયાનું બીજું નામ શું છે? ઉટાટિયાનું બીજું નામ છે વુફિંગ કપ. વુફિંગ કપ છે એ ઉટાટિયાનું બીજું નામ છે. 12મો પ્રશ્ન છે, વિશ્વ આરોગ્ય દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? વિશ્વ આરોગ્ય દિવસ એ 7મી એપ્રિલે ઉજવવામાં આવે છે મિત્રો. આ VMCમાં પ્રશ્ન પૂછાણો છે. 13મો પ્રશ્ન છે, મલેરિયાના ફેલાવા માટે કયો મચ્છર જવાબદાર છે? તો કે માદા એનોફિલિસ મચ્છર જવાબદાર છે. 14મો પ્રશ્ન છે, લોહી શુદ્ધ કરવા માટે હૃદયમાંથી ફેફસા તરફ લોહી લઈ જતી રક્તવાહિનીનું નામ શું છે? તો કે રક્તવાહિનીનું નામ છે ફુસ્ફુસ ધમની છે. આ અપાદ્રુપ ધમની છે જે અશુદ્ધ લોહી ફેફસા તરફ લઈ જાય છે. 15મો પ્રશ્ન છે, કયા રોગને રસી આપી ઇમ્યુનાઇઝેશન અટકાવી શકાય છે? કયા રોગને? તો કે ઓરી રોગ છે તેને રસી એટલે કે ઇમ્યુનાઇઝેશનથી અટકાવી શકાય છે. 16મો પ્રશ્ન છે, વેગસ એ કયા નંબરની મસ્તિષ્ક ચેતા છે? વેગસ એ 8મા નંબરની મસ્તિષ્ક ચેતા છે. 17મો પ્રશ્ન છે, સામાન્ય પુરુષોમાં લોહીનો જથ્થો કેટલો હોય છે? સામાન્ય પુરુષોમાં લોહીનો જથ્થો છે 5 થી 6 લીટર. 18મો પ્રશ્ન છે મિત્રો, વિશ્વના કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન માટે કાર્યક્રમ અમલમાં મૂક્યો છે? વિશ્વના કયા દેશે? તો કે વિશ્વના ભારત દેશે રાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. 19મો પ્રશ્ન છે મિત્રો, પુરુષોમાં કરવામાં આવતા વિન્ધ્યતીકરણ ઓપરેશનને વાસેક્ટોમી કહે છે અને સ્ત્રીઓ માટે ટ્યુબેક્ટોમી શબ્દ વપરાય છે. 20મો પ્રશ્ન છે, અસુરક્ષિત યૌન સંબંધોથી ફેલાતો એક ચેપી રોગ કે સિફિલિસ છે. 21મો પ્રશ્ન છે મિત્રો, મનુષ્યમાં દૈહિક રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? મનુષ્યમાં દૈહિક રંગસૂત્રોની 23 જોડ હોય છે.
22મો પ્રશ્ન છે કે રુધિર જૂથોમાં આનો સમાવેશ થતો નથી. તો કે સીનો સમાવેશ થતો નથી. સી બ્લડ ગ્રુપ હોય નહીં. બ્લડ ગ્રુપમાં એબી પોઝિટિવ નેગેટિવ અને ઓ પોઝિટિવ નેગેટિવ હોય છે. 23મો પ્રશ્ન છે જન્મનાર બાળક પુરુષ આવશે કે સ્ત્રી, તેનો આધાર કોના પર રહેલો છે? તો કે પિતા પુરુષ પર રહેલો છે. કયા માનવનું અશ્મિ આધુનિક માનવને મળતું આવે છે? કયા માનવનું અશ્મિ આધુનિક માનવને મળતું આવે છે? તો કે હોમો ઇરેક્ટસનું અશ્મિ આધુનિક માનવને મળતું આવે છે. 25મો પ્રશ્ન છે ઢોરને પશુધન તરીકે પાળવા એ શાનું ઉદાહરણ છે? ઢોરને પશુધન તરીકે પાળવા મિત્રો એ ચારે ઓપ્શન જોઈએ કે પ્રાણી સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન, જેનેટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી. તો ઢોરને પશુધન મિત્રો તો સામાન્ય માણસને બાળકને પણ ખબર પડે કે પ્રાણી સંવર્ધન તરીકે ઓળખાય છે. 26મો પ્રશ્ન છે કયા પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક આવેલું છે? રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક આવ્યું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે. 27મો પ્રશ્ન છે જાતીય રોગો અને HIV-થી રક્ષણ મેળવવા શાનો ઉપયોગ જરૂરી છે? તો કે રક્ષણ મેળવવા માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે. 28મો પ્રશ્ન છે લોહીમાં આવેલા કણ એટલે કે કોષોના નામ. લોહીમાં આવેલા રક્તકણ એટલે કે RBC રેડ બ્લડ સેલ, બી છે કે શ્વેતકણ WBC વ્હાઇટ બ્લડ સેલ, ત્રાકકણ એટલે કે પ્લેટલેટ. ત્રાકકણને રુધિર કણિકા પણ કહેવામાં આવે છે મિત્રો. VMCમાં એ આપ્યું છે પણ ઓપ્શન ખોટો હતો, પણ સત્ય છે કે ત્રાકકણનું બીજું નામ છે રુધિર કણિકાઓ. રુધિર એટલે બ્લડ અને કણિકાઓ એટલે પ્લેટલેટ. ઓગણત્રીસમો પ્રશ્ન છે પગમાં પગરખા પહેર્યા વગર દૂષિત જમીનમાં ચાલવાથી કયા કૃમિની લાર્વા પગની ચામડીમાં ઘૂસે છે? તો કે હૂકવર્મ, અંકુશ કૃમિ. 30મો પ્રશ્ન છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વડાને શું કહે છે? જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વડાને મિત્રો જિલ્લા પંચાયત પ્રમુખ કહે છે. 31મો પ્રશ્ન છે મિત્રો વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીનના કયા રૂપનો ઉપયોગ થાય છે? વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવું હોય પાણી માટે તો કે પાવડર તો ઉપયોગી નહીં, પણ ગેસ ક્લોરીન ગેસ છે એ સીધો પાણીમાં ભેળવવામાં આવે છે. 32મો પ્રશ્ન છે લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? લોહ તત્વની ઉણપથી મિત્રો એનિમિયા થાય છે, સ્કર્વી છે વિટામિન સીની ઉણપથી થાય છે, સુક્તાન છે વિટામિન ડીની ઉણપથી થાય છે, અને રત્નાતણાપણું છે એ વિટામિન એની ઉણપથી થાય છે. 33મો પ્રશ્ન છે ચેપી રોગોનો ફેલાવો અટકાવવા કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો કે અંગત સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતા બંને બાબતનું ધ્યાન રાખવું જોઈએ. 34મો પ્રશ્ન છે મહામારી ત્રિકોણમાં આ ઘટકનો સમાવેશ થતો નથી. તો કે પહેલું ત્રિકોણ છે મહામારી ત્રિકોણમાં તો કે રોગકારક એજન્ટમાં એજન્ટ સમાવેશ થાય છે. પછી યજમાન સમાવેશ થાય છે હોસ્ટ, અને વાતાવરણનો સમાવેશ થાય છે તો કે સમાવેશ થતો નથી. તો કે રસીકરણનો સમાવેશ થતો નથી. વાતાવરણનો સમાવેશ થાય છે એન્વાયરમેન્ટ. 35મો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે? ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં 30,000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે. 36મો પ્રશ્ન છે તાવ માપવા માટેનું સાધનનું નામ છે થર્મોમીટર, બેરોમીટર છે હવાનું દબાણ, સ્ફિગ્મોમેનોમીટર છે હૃદયના લોહીનું દબાણ માપે છે, અને હાઇડ્રોમીટર છે હાઇગ્રો અને હાઇડ્રોમીટર ઘનતા માપે છે. 37મો પ્રશ્ન છે એ વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે રોગ ફેલાતો નથી તે રોગ કયો છે? બિનચેપી રોગ કહે છે. 38મો પ્રશ્ન છે હાથના હાડકાના અસ્થિભંગ વખતે કોણી આગળ જોડી જેવો પાટો બાંધે છે તેનું નામ શું છે? તો કે ત્રિકોણાકાર પાટો કહેવાય છે. 29મો પ્રશ્ન છે ખોરાકમાં વિવિધ ઘટક આવેલા છે તો કેટલા ઘટક છે? તો કે 6 ઘટકો આવેલા છે. ચરબી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ક્ષાર અને પાણી.
40મો પ્રશ્ન છે ડાયાબિટીસનો રોગ થવા પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ડાયાબિટીસનો રોગ થવા પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો કે ઇન્સ્યુલિન જવાબદાર છે. 41મો પ્રશ્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર હમણાં ક્યુ રેફ્રિજરેટર વાપરવામાં આવે છે? તો કે ILR રેફ્રિજરેટર વાપરવામાં આવે છે. ILRનું ફૂલ ફોર્મ આઈસ લાઇન રેફ્રિજરેટર વાપરવામાં આવે છે. 42મો પ્રશ્ન છે કે પોરાભક્ષક માછલીનું નામ શું છે? તો કે પોરાભક્ષક માછલીનું નામ છે ગપ્પી અને કમુશિયા પણ આવી શકે. 43મો પ્રશ્ન છે ખસ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? તો કે સ્પર્શથી ખસ રોગનો ફેલાવો થાય છે. 44મો પ્રશ્ન છે પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા કયું સાધન વપરાય છે? ક્લોરોસ્કોપ સાધન છે. પાણીમાં ક્લોરીનની હાજરીમાં તપાસવા માટે વપરાય છે. ક્લોરીનની હાજરી તપાસવા ક્લોરોસ્કોપ વપરાય છે. 45મો પ્રશ્ન છે પાણીને જંતુમુક્ત કરવાની સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ કઈ છે? તો કે ઉકાળવું. પાણીને ઉકાળવું એ સૌથી સરળ પદ્ધતિ છે. 46મો પ્રશ્ન છે બાળકને ઝાડા થાય ત્યારે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા શું આપવામાં આવે છે? તો કે ORS આપવામાં આવે છે. તો ORSનું ફૂલ ફોર્મ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. 47મો પ્રશ્ન છે વાયરસથી થતો એક રોગ કયો છે? તો વાયરસથી થતો રોગ છે ઓરી, ક્ષય, કોલેરા, મલેરિયા. એ મલેરિયા છે પ્રજીવથી થાય છે, કોલેરા બેક્ટેરિયાથી થાય છે અને ક્ષય બેક્ટેરિયા થાય છે. 48મો પ્રશ્ન છે તંદુરસ્તી વ્યક્તિ 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈ શકે? 16 થી 18 શ્વાસ લઈ શકે તંદુરસ્ત વ્યક્તિ. 49મો પ્રશ્ન છે સગર્ભાની સંભાળ માટે ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે? તો કે 4 મુલાકાતો જરૂરી છે. 50મો પ્રશ્ન છે આ રોગ આનુવંશિક રોગ છે? તો કે થેલેસેમિયા એ આનુવંશિક રોગ છે. 51મો પ્રશ્ન છે ગાંધીજીએ કયા વર્ષમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી? તો કે ઈસવીસન 1917 થી 18માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી છે. 52મો પ્રશ્ન છે લંડનમાં અને પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે પ્રવૃત્તિઓ કરનાર સરદારસિંહ રાણા કયા રજવાડાના રાજ્યના હકદાર હતા? તો કે વઢવાણ રાજ્યના. 53મો પ્રશ્ન છે 7મી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેઓ મૂળ ધર્મ કયો હતો? તો કે ઈરાનમાં હતા જેઓ પારસી તેનો મૂળ ધર્મ હતો બૌદ્ધ ધર્મ. 54મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ગુફાઓ ગુજરાતની નથી? ગુજરાતની ગુફા નથી એટલે કે ગુજરાતમાં આવેલી નથી. તો કે ખંભાલીડાની ઢાંકની ગુફા ગુજરાતમાં આવી નથી. બાકી બાઘની ગુફા, અજંતા, ઇલોરાની અને ઉદયગીરી બધી ગુફા ગુજરાતમાં આવેલી છે. 55મો પ્રશ્ન છે મધ્યયુગમાં વલ્લભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા? તો કે મહાવીરના ઉપાસક ગણાવતા હતા. 56મો પ્રશ્ન છે વસ્તુપાળ અને તેજપાળ તત્કાલીન રાણા વીર ધવલના મંત્રીઓ હતા. તે રાજ્ય હાલનો કયો વિસ્તાર છે? તો કે ધારવાડ. 57મો પ્રશ્ન છે ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયો હતો? તો કે રંગૂનમાં થયો હતો. રંગૂન ક્યાં આવ્યું છે? તો કે મ્યાનમારમાં આવ્યું છે. 58મો પ્રશ્ન છે ગુજરાતના સૌપ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો કે ચિમનભાઈ પટેલ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા. 59મો પ્રશ્ન છે મહાગુજરાત આંદોલન વખતે થયેલું આ નિવેદન કોનું છે? તો કે આંદોલન કચડવા માટે ધમકીઓ અપાય છે પરંતુ આવું કૃત્ય જનરલ ડાયરના મોંમાં જ શોભે. તો કે આ નિવેદન આપ્યું હતું ઠાકોરભાઈ દેસાઈએ આપ્યું હતું. 60મો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે? તો કે બાળ સાહિત્યના શ્રેષ્ઠ સર્જક છે ધીરુભાઈ ઠાકર. 61મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું એક બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં વપરાતી બાબતો પૈકીનું નથી છે મિત્રો? તો કે કોમર્શિયલ પેપર નથી. બાકી હેજ, ઇન્ડેક્સ, પ્રીમિયમ બોન્ડ્સ એ બધું છે. 62મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઓફિસ ભારત સરકારને કોસ્ટિંગ એટલે કે ખર્ચ અને પ્રાઇઝિંગ એટલે કે કિંમતો વિશે સલાહ આપે છે? તો કે ઓપ્શન છે બી CBDT સંસ્થા છે. 63મો પ્રશ્ન છે 12મી પંચવર્ષીય યોજના 2012 અને 2017નો મુખ્ય ધ્યેય
ક્યુ છે, જો કે રોજગાર વધારવા માટેનું ધ્યેય છે. પછી 66મો પ્રશ્ન છે બોટલનેક ઇન્ફ્લેશન એટલે કે કુલ માંગમાં વધારો થવો છતાં કિંમતમાં વધારો ન થવો. કુલ માંગમાં વધારો થવો, વસ્તુની માંગ વધે પણ તેની કિંમત ન વધે, એને બોટલનેક ઇન્ફ્લેશન કહે છે. 65મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું મિશ્ર અર્થતંત્ર માટે સાચું છે? ત્રણેયમાંથી એક પણ નહીં. એ મિશ્ર અર્થતંત્ર માટે એક જ સાચું નથી. 66મો પ્રશ્ન છે મિત્રો, ભારતીય અર્થકારણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે? તો કે મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો સમાવિષ્ટ થાય છે. 67મો પ્રશ્ન છે આધુનિક જગતમાં પશ્ચિમી વિચારધારા પ્રમાણે શાસનમાં વહીવટમાં પદ્ધતિસર રીતે નીતિશાસ્ત્રનો વિચાર આપનાર કોણ છે? નીતિશાસ્ત્રનો વિચાર આપનાર છે સ્વામી વિવેકાનંદજી. 68મો પ્રશ્ન છે રાજ્ય દરેક જગ્યાએ છે, તે ભાગ્યે જ કોઈ જગ્યા જોડે છે. આ વાક્ય કયો સિદ્ધાંત સંકલ્પ સૂચવે છે? તો કે સમવાયી રાજ્ય સૂચવે છે. 69 અહીં જણાવેલ શિસ્ત વિષયક પગલાઓને તેની તીવ્રતા મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. તો કે જવાબ છે એ. તો કે પહેલાં ઠપકો આપવાનો હોય છે, પછી બીજું ક્રમ એ લેવાનો હોય છે કે બઢતી અટકાવવી, પછી પગારમાંથી વસૂલાત કરવી જે પણ નુકસાન કર્યું હોય તે, પછી નીચલી પાયરી પર ઉતારવા, અને લાસ્ટમાં નોકરીમાંથી રૂખસદ આપવી. રૂખસદ આપવી એટલે એને રજા આપવી, નોકરીમાંથી કાઢી મૂકવા. 70મો પ્રશ્ન છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સૂચનાઓ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની આખરી જવાબદારી કોની ગણાય છે? તો કે ભારતની સંસદની ગણાય છે. 71મો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીય રેલવેએ નીચેનામાંથી કોની સાથે નેચરલ ગેસ વાપરવા માટે MOU કર્યા છે? તો કે ગેઇલ સાથે કર્યા છે. 72મો પ્રશ્ન છે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં કઈ મંત્રણા શરૂ થઈ છે? તો કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર અંગે મંત્રણા શરૂ થઈ છે. 73મો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં નેપાળ ખાતે બિમસ્ટેક સમિટ યોજાય તેમાં કયા દેશનો સમાવેશ નથી? નેપાળ ખાતે બિમસ્ટેકની સમિટ યોજાઈ હતી મિત્રો, ધ્યાન રાખજો. અને તેમાં બાંગ્લાદેશનો સમાવેશ થતો નથી. ભૂતાનનો સમાવેશ થાય છે, નેપાળનો સમાવેશ થાય છે અને તિબેટનો સમાવેશ થાય છે. 74મો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવતા ગવર્નમેન્ટ ઇન્ડેક્સ 2018માં ભારત કયા ક્રમે છે? તો કે 86મા ક્રમે છે. તાજેતરમાં 75મો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે રચેલી પ્રાઇમ મિનિસ્ટર સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એડવાઇઝરી કમિટી કેટલા સભ્યોની છે? તો કે 31 સભ્યો. 76મો પ્રશ્ન છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે અમદાવાદ ખાતે ટર્મિનલ હબ ક્યાં બનશે? તો કે કાલુપુર અમદાવાદ ખાતે બનશે. 1 સપ્ટેમ્બર 77 પ્રશ્ન છે કે 1 સપ્ટેમ્બર 2018થી શરૂ થનાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની યોજનામાં ગુજરાતના કેટલા જિલ્લા આવરી લેવાનાર છે? તો કે 32 જિલ્લા. 78 તાજેતરમાં સરકારે કરેલા નિર્ણય મુજબ ગુજરાતની 8 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું અધ્યક્ષપદ હવેથી કોણ સંભાળશે? તો કે જિલ્લા પ્રભારી મંત્રીઓ સંભાળશે. 79 તાજેતરમાં જાપાનની જાઇકાએ મંજૂર કરેલી ગુજરાત સરકારની 1000 કરોડની લોન ક્યાં વપરાશે? તો કે સાણંદ અને મંડલ બેચરાજી SIR માટે વપરાશે. 80મો પ્રશ્ન છે રાજ્ય સરકારે ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે 37 હેક્ટર જમીનમાં IT હબ બનાવવા નક્કી કર્યું છે? તો કે ગાંધીનગર અને માણસા નજીક નક્કી કરેલું છે. 81મો પ્રશ્ન છે નીચેનામાંથી હિમાલયન રેન્જમાં આવેલો કયો પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે? તો કે નુનકુન પર્વત છે. 82મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું છે?
વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું હોય તો કે નાગાર્જુન શ્રીશૈલમ વાઘ અભયારણ્ય આવેલું છે. 83મો પ્રશ્ન છે, નીચેના ભારતના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સૌથી વધુ સાક્ષરતાવાળો પ્રદેશ કયો છે? ભારતના કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ સાક્ષરતાવાળો પ્રદેશ દાદરા નગર હવેલી છે. 84મો પ્રશ્ન છે, ગુજરાતમાં હોડી બાંધવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ગુજરાતમાં હોડી બાંધવાનો ઉદ્યોગ વાડીનાર વિકસ્યો છે. 85મો પ્રશ્ન છે, ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે? તો કે કંથારપુરા. ગાંધીનગર જિલ્લાના કંથારપુરા ગામનો વડ છે એ રાજ્ય વિરાસતની વૃક્ષમાં યાદીમાં સ્થાન પામેલ છે, પણ કયા જિલ્લામાં? તો કે ગાંધીનગરમાં. અને કયા ગામનો? તો કે કંથારપુરા ગામનો વડ. ઓકે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો કે આપણે અત્યારે ખોટું કે નેશનલ હાઈવે નંબર 48ની લંબાઈ ગુજરાતમાં 516 કિલોમીટર છે, એ ખોટું છે. તો આપણે ખોટું સત્ય જોઈ લઈએ. નવ સૈયદ પીરની મજાર નવસારી ખાતે આવેલી છે. કાવસજી ગજદર પુસ્તકાલય નવસારી ખાતે. ગુલાબની સૌથી વધુ ખેતી ભરૂચ જિલ્લો કરે છે. 87મો પ્રશ્ન છે, ગ્રે બાયોટેકનોલોજી એટલે કયું ક્ષેત્ર? સમુદ્રને લગતું મિત્રો. એમપી છે, યાદ રાખજો. ગ્રે બાયોટેકનોલોજી એટલે કયું ક્ષેત્ર? તો કે સમુદ્રને લગતું ક્ષેત્ર છે. 88. નીચેનામાંથી કયું તત્વ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? તો કે સિલિકોન ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. 89. હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? તો કે ન્યૂટનના નિયમ પર કાર્ય કરે છે. 90 પ્રશ્ન છે 90મો પણ મેલેરિયા રોગની દવા ક્વિનાઇન છોડના કયા ભાગમાંથી બનાવવામાં આવે છે? તો કે મૂળમાંથી. ઇંગ્લિશમાં કહેવાય રૂટ. મિત્રો આ યાદ રાખજો કે ઇંગ્લિશમાં પણ પૂછાઈ શકે. ક્વિનાઇન દવા છે છોડના કયા ભાગમાંથી? તો કે રૂટ, લીવ્સ, સ્ટીમ, બાર્ક અને ફ્રૂટ. તો કે રૂટમાંથી બનાવવામાં આવે છે. પાંદડાને લીવ્સ કહે છે. થડની છાલ એટલે સ્ટેમ બાર્ક કહે છે. 91મો પ્રશ્ન છે, જીપીએસસી એક્ટ 1949ની જોગવાઈઓ સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું નથી જોવું, સત્ય જોઈએ. મ્યુનિસિપલ ફંડ કલમ 82. ખાસ ફંડ છે કલમ 92માં. કલમ 92માં વધારાના નાણાંનું રોકાણ પણ દર્શાવે છે. 92મો પ્રશ્ન છે, જીપીએમસી એક્ટમાં બિસ્કિટ બનાવવાની બેકરી માટે બીજા કયા શબ્દનું ઉપરાંત પ્રયોજન છે? તો કે બિસ્કિટનું કારખાનું. ઓકે. 93મો પ્રશ્ન છે, જીપીએમસી એક્ટ 1949 મુજબ કોર્પોરેશન કે તેના કોઈ કાઉન્સિલર કે કોઈ અધિકારીએ કરેલા કૃત્યો શુદ્ધ બુદ્ધિથી કરેલા હોય તો તેની સામે હાનિરક્ષાની જોગવાઈ કઈ કલમ મુજબ છે? તો કે કલમ 485. 94મો પ્રશ્ન છે, એક વ્યક્તિ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કતલખાનામાં કમિશનરે આપેલા લાયસન્સ સિવાય કસાઈનો ધંધો ચલાવે છે તો તેને કેટલો દંડ કરવાની જોગવાઈ? તો કે 500 રૂપિયા. 95મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની અનિવાર્ય સેવાઓના વર્ગ 1ની નથી? તો કે પશુઓના મુર્દા ખસેડવા. તો વર્ગ 1ની જોઈએ કે રસ્તા સાફ કરવા બાબત, સામાન્ય અપકાર કૃત્યો અટકાવવા બાબત, અગ્નિશામક દળો સેવા, બધી આ 3 સેવા છે એક વર્ગમાં સમાવેશ થાય છે. 96મો પ્રશ્ન છે, જીપીએમસી એક્ટ 1949ની કલમ 493 મુજબ સંક્રમણ કાળની જોગવાઈઓ એટલે કયા પરિશિષ્ટ મુજબની જોગવાઈઓ છે? તો કે પરિશિષ્ટ બીજું. 97મો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક કાઉન્સિલરો રાજ્ય સેવકો ગણાશે તે ભારતના ફોજદારી અધિનિયમ કઈ કલમ મુજબ છે? તો ભારતના ફોજદારી અધિનિયમ કલમ 28. 98મો પ્રશ્ન છે, જીપીએમસી એક્ટ 1949ની કલમ
470 જણાવ્યા મુજબ જો કોઈ સાર્વજનિક નોટિસ વર્તમાનપત્રોમાં આપવી જરૂરી જણાય તો ફેલાવો ધરાવતા ઓછામાં ઓછા 3 વર્તમાનપત્રોમાં છપાવવી જોઈએ. 99મો પ્રશ્ન છે જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન જુદા જુદા હેતુ માટે પેટા કાયદા કરી શકશે. તે અન્વયે નીચેનામાંથી કયું સાચું નથી? તો કે કલમ 458 મુજબ જોગવાઈ છે તો અસત્ય છે. તો સત્ય વિધાન જોઈએ. રાજ્ય સરકાર બહાલી ન આપે ત્યાં સુધી તે માન્ય ગણાશે નહીં. રાજ્ય સરકાર બહાલી આપે ત્યારે રાજપત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. ડી ઓપ્શન છે કોર્પોરેશને કરેલા પેટા કાયદાને રાજ્ય સરકાર રદ કરી શકે નહીં. લાસ્ટ 100મો પ્રશ્ન છે કોર્પોરેશન અસમર્થ હોય અથવા સત્તા મર્યાદા બહાર ચાલે અથવા સત્તાનો દુરુપયોગ કરે કે દુરાગ્રહપૂર્વક કસૂર કરે તો તે રાજ્ય સરકાર વિસર્જન કરી શકે. તે જીપીએસસી એક્ટ 1949ની કઈ કલમ છે? તો કલમ છે 452 કલમ છે. ધન્યવાદ મિત્રો વિડીયો નિહાળવા બદલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.